આજે છે ને દિત્યાબેન ને વેરી ગુડ મેળ્યું છે. તમે કેમ વેચી દીધી છે ગાય? ડોક્ટરે કીધું કે તમે ઘરમાં ન રહો, બાકી ગોઠણ દુખશે ને પગ દુખશે ને થોડુંક તડકામાં નીકળો. હવે છે ને આપણે મંગુની જગ્યાએ અહીંયા આપણે ગોપીને બાંધી દીધી છે. કેરીનો દાબો નાખવા માટે આપણે સમય પણ જોઈએ, શુભ મુહૂર્ત પણ જોઈએ, અહીંયા તૈયાર પણ થાય છે. હા, બધી ફ્રીમાં કેરી ખાધી છે. આ 2 બોક્સ લીધા ની પૈસા દઈને લીધા છે. આ બોક્સમાં છે ને ખાસ વસ્તુ છે, પૈસાની વેલ્યુ હોય, બરોબર છે. મફતમાં મળે ને બધા ફેંકી દે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અત્યારે સવારના 7:15 જેવો ટાઈમ વાગ્યો છે અને અત્યારે અમારે તો દિત્યાબેનને સ્કૂલ ચાલુ થઈ ગઈ છે એટલે બીજું કાંઈ કામ ન થાય, આપણે દિત્યાબેનને રેડી કરવાના હોય. ગુડ મોર્નિંગ દિત્યા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારી નવા વિડીયોમાં. સ્વાગત છે. તો હું એક ગેમ રમે છું, જો તમને દેખાડું. આ છાશનો શીશો છે ને, એમાં આમ કરતે આમાં નાખી દેવાની. ઓકે, સરસ ગેમ છે. પછી દિત્યાબેનને તો ઉઠાડવાય નથી પડ્યા, મોડી સૂતી હતી ને વહેલી ઉઠી ગઈ કા? હા, ના અમે જો નામ. હા, જો આજે છે ને દિત્યાબેને આ લંચ બોક્સ લઈ જવાનું છે. એમાં એનું નામ છે દિત્યા સોલંકી અને એનો ફોટો પણ છે કા દિત્યા? દરરોજ વેલકમ. શું લઈ જાઉં છું નાસ્તામાં એ તો બતાવો અમને. હા, ખોલો. હા, ખુલ્લી તો જશે, મને એમાં હતું કે ટાઈટ છે. તો દિત્યાબેન અત્યારે નાસ્તામાં સવારમાં જો આલુ પરોઠા કટ કરીને રાખી દીધા છે. આલુ પરોઠા, સોસ ને આમાં થોડોક સૂકો નાસ્તો છે. તો એવું બધું લઈ જાય છે. રોજ દિત્યાબેનની અલગ અલગ ડિમાન્ડ હોય છે કા દિત્યાબેન? હા. તો આજે એને આલુ પરોઠા ખાવા હતા તો મેં મસ્ત આલુ પરોઠા બનાવી દીધા સવારમાં. દેવા હે કે તારાથી હાર્ડ તો છે હો. હા છે ને નાસ્તા બોક્સ હાર્ડ છે, પણ આમ સારું હાર્ડ હોય ને તો ખુલે તો નહીં. તો તારાથી ન દેવાય ને તો મોટી છોકરી હોય ને એને કહેવાય દઈ દે. દિત્યા હોય છે ને ત્યારને નહીં ઉતાવળ છે. મમ્મી મોડું થઈ જશે તો પ્રાર્થના પૂરી થઈ જાય તો એને પ્રાર્થનામાં બેસવું બહુ ગમે કા. પણ 7:30 વાગ્યાનો ટાઈમ છે, હજી 10 મિનિટની વાર છે. હાલો દિત્યાબેનને ઉતાવળ છે, પછી ત્યાં જઈને છે ને ઊભું પડે ગેટની બહાર. ચાલો તો અત્યારે ઘડિયાળમાં 10:30 જેવો ટાઈમ વાગી ગયો છે. દિત્યાબેનને તો સ્કૂલે મૂકી આવીને પછી ઘરનું બધું કામ પતાવ્યું આપણે, બધું કામ થઈ ગયું છે, ફ્રી થઈ ગયા છીએ. અને અત્યારે ઘરે કોઈ નથી કેમ કે દિત્યા ભણવા વહી ગઈ છે અને મમ્મી પપ્પા બહાર ગયા છે અને નરેશ છે પણ એ હજી સૂતા છે, એટલે મારા સિવાય અત્યારે ઘરમાં છે જ નહીં કોઈ. અને અત્યારે જો હવે છે ને આપણે મંગુબેન વયા ગયા છે ને, ગાય આપણી વેચી દીધી છે ને તો આપણું ઢાર્યું છે ને એકદમ ખાલી લાગવા માંડ્યું છે. જો હવે છે ને આપણે મંગુની જગ્યાએ અહીંયા આપણે ગોપીને બાંધી દીધી છે. બાકી ગોપીની જગ્યા ઓલી સાઈડ હતી, પણ હવે અહીંયા જગ્યા થઈ ગઈ છે ને તો હવે ગૌરી અને ગોપી 2 ગાયો આપણે પાછી થઈ ગઈ છે અને 2 ગાયોની જ અહીંયા જગ્યા છે. બાકી બધા લોકો કોમેન્ટ કરતા હતા કે તમે કેમ વેચી દીધી છે ગાય, કે એનું કારણ શું છે. પણ અમારે જગ્યા છે ને ઢારિયામાં 2 ગાય સમયને એટલી જ જગ્યા છે. પાછી એ ગાય વ્યાય એટલે એનું નાનું વાછડું કે વાછડી જે આવે એની જગ્યા માંડ થાય, એટલે પછી ગાયો વધી જાય ને તો પછી જગ્યા નથી, એટલે આપણે વેચવી જ પડે એમાંથી. એટલે આપણે વેચી દીધી છે કેમ કે હવે જો ગોપી છે ને એ પણ મોટી થઈ ગઈ છે. ત્યારે મશીનમાં મેં નાખ્યા છે મોટા બધા કપડાં હતા ને ધોવાના, તો એ પણ ધોવાઈ ગયા છે. તો હવે એને પહેલાં હું સૂકવી દઉં અને નરેશ ઉઠે ને પછી જમવાનું કંઈક કરીએ. જમવાનું હજી બાકી છે મારે નરેશને, બાકી બધાએ તો જમી લીધું છે ને. દિત્યાબેન તો આજે સવારમાં આલુ પરોઠા મારી પાસે બનાવડાવ્યા હતા કે નાસ્તામાં સાંજે કહીને સુધી દીધી કે મમ્મી મને સવારે આલુ પરોઠા બનાવી દેજે, હું આલુ પરોઠાનો નાસ્તો લઈને જઈશ. અને હમણાં તો છે ને રોજ નવીન લંચ લઈને જાય છે, ત્યાં જઈને જમે છે બધા ગ્રુપમાં બેસીને, કેમ કે બધા અલગ નાસ્તો લાવતા હોય ને એટલે મજા આવે બધાને શેર કરવાની, બધાનો નાસ્તો સાથે બેસીને ખાવાની. એમ તો રોજ એને હું અલગ બનાવી દઉં છું. કેટલો ટાઈમ ચાલે, બાકી તો ત્યાં જમવાનું આપે એટલે એક બ્રેક પડે ને ત્યારે એ લોકો ત્યાં જમી લે છે, બીજી બ્રેકમાં પછી ઘરેથી જે લંચ લઈ જાય ને એ જમે છે. ચાલો જો અહીંયા મશીનમાં આપણે સૂકવવા નાખ્યા હતા કપડાં તો સુકાઈ ગયા છે. ટુવાલું ને ઓછાડું ચાદરું ને એવું બધું ધોયું છે આજે. તો ફટાફટ આપણે તડકો છે ને તો કપડાં સૂકવી દઈએ. અત્યારે સમય થઈ ગયો છે 12:28 અને 12:30 દિત્યાની સ્કૂલેથી રજા પડે છે, તો એને આપણે સ્કૂલેથી લેવા માટે જવાનું છે. ચાલો જાઉં અને એને દિત્યાબેનને લેતા આવું. ચાલો જો ભાઈ સ્કૂલેથી રજા પડી ગઈ છે અને બધા છોકરા અહીંયા આવી ગયા છે. ચાલો. અને ભાઈ અત્યારે તડકો પણ જોરદારનો છે, પણ ડોક્ટરે કીધું કે તમે ઘરમાં ન રહો, બાકી ગોઠણ દુખશે ને પગ દુખશે ને થોડુંક તડકામાં નીકળો. એટલે યુગને કંઈ નથી થતું. ત્યાં તો મારી પહેલાં પહોંચી ગઈ છે ને અહીંયા ઠંડારકનું કામ ચાલુ છે. જો તડકાથી બચવા માટે બાજુમાં કામ ચાલુ છે, એનો અવાજ ચાલુ છે. દિત્યા તો અમારી દિત્યા તો સ્કૂલેથી છૂટીને સીધી ભાગીને આવતી રહી હતી. ઉપર વહી ગઈ.
હવે આવીને સીધું અહીંયા સંતા કુકડી ચાલુ થઈ ગયું. અહીંયા કામ ચાલુ છે. અહીંયા સંતા કુકડી ચાલુ થઈ ગયું. આવે ભેગું પપ્પો મને અહીંયા તો એવી આયનો માડી એટલે સીધી ઉપર ગઈ. હું અહીંયા જ હતા અને તો ધક્કો મારી. શું કામ હતું તારે મારું હે? અને આજે છે ને દિત્યાબેન ને વેરી ગુડ મેળ્યું છે. વેરી ગુડ ને ખાલી ગુડ મેળ્યું દિત્યા. ટીચરે છે ને શબ્દો લખાવ્યા હશે મોઢે, એ બોલતા ગયા હશે, છોકરાઓને લખતું જવાનું. પછી ચેક કર્યા ને તો દિત્યાને જો બતાય 10 શબ્દો સાચા પડ્યા, એટલે 10 માંથી 10 માર્ક્સ આવ્યા. એમે બોર્ડ ઉપર લખ્યા હોય ને એ ના, બોર્ડ ઉપર લખાયો હતો કે બોલતા જતા? અમે તો બહાર બેઠા હતા, બહાર તો બોલતા ગયા હતા ને અમે લખતા ગયા હતા. એટલે ટીચર બોલે સાદા શબ્દો અને આ લોકોને એ રીતે મને લખવા. એમ કે સીસી નો સો પછી ઇરેઝ કર્યો પાછો સસલાનો લખ્યો. બરોબર 10 માં હા 10 લખ્યું ને એમાં. બરોબર. ને દિત્યાને હોમવર્ક આપ્યું 1 થી 10 એકડા. જે દિત્યાને ખાલી 1 જ મિનિટનું કામ છે. આજથી લેસન ચાલુ કર્યું છે, બાકી 1 વીક તો કઈ આપ્યું જ નથી, રમાડ્યા જ છોકરાઓને. ચાલો 5 મિનિટમાં દિત્યાનું હોમવર્ક થઈ ગયું છે અહીંયા પૂરું. સ્કૂલનું હોમવર્ક પૂરું. હવે છે ને ટ્યુશનનું જો ટ્યુશનમાં વધારે હોમવર્ક હોય, જો 1 પેજ 2 પેજ 3 પેજ 4 પેજ અને 5 પેજ હતા ટ્યુશનમાં. 5 પેજ હતા તો એ વહેલું થઈ ગયું. હા તો એ દિત્યાબેને કરી નાખ્યું. અમારા દિત્યાબેનની સ્પીડ ક્યારેક લખવું હોય ને મન હોય ને તો ફટાફટ થઈ જાય, બાકી 2 દિવસે વયા જાય. નક્કી ન હોય, એમાં મૂડ ઉપર આધાર હોય. ચાલો તો અત્યારે બપોર પછીના 5:15 જેવો ટાઈમ વાગી ગયો છે અને દિત્યાબેનને હું મૂકી એવી છું ટ્યુશનમાં. અને અત્યારે છે ને મારે જો અહીંયા આપણે ગોટલીનો મુખવાસ છે. આની પહેલા જો ગોટલીનો મુખવાસ તમે બતાવ્યો હતો ને કટકી કરીને સૂકવો તો થોડાક દિવસ 2-3 દિવસ એનો અત્યારે સુકાઈ ગયો છે ને. હવે એને છે ને આપણે મસ્ત ઘીમાં શેકી લેવાનું છે અને પછી એમાં સંચળ પાવડર ને મીઠું એડ કરી એટલે મુખવાસ આપણો રેડી થઈ જશે. તો અત્યારે છે ને ટાઈમ છે, રસોઈની હજી વાર છે. ત્યાં મને થયું કે હાલને મુખવાસ પહેલાં શેકી લઉં મસ્ત ઘીમાં અને પછી બોટલ ભરી લઈએ એટલે પછી ઉપાડી લઈએ આપણે. અને અત્યારે જો પાછા નરેશ ઉપર ગયા હતા ને તો આખું કેરીનું બોક્સ ભરી આવ્યા છે. હવે પૂરી થવા આવી છે. હવે એકાદું બોક્સ ભરાશે, બાકી બધી કેરી ખવાઈ ગઈ છે, પૂરી થઈ ગઈ છે. એટલે હવે આપણે પાછો દાબો નાખવો પડશે કેરી લઈને, કેમ કે હમણાં પાછી ભીમી ગ્યારસ આવશે એટલે. અને વરસાદ થાય પહેલાં એક દાબો નાખી દઈએ ને તો હોય તો ખાવા થાય, એમ છાટાછૂટી હોય તો પછી તો એવા કઈ ખવાય નહીં કેરી. તો અહીંયા છે ને ભાઈ મુખવાસ બનવાનું કામ ચાલુ છે. મુખવાસ અને મુખવાસ બરોબર એ બનવા ચાલુ છે ને. મારી જરાક માર્કેટમાં વધુ મુખવાસ બનાવવા માટે થોડીક કેરી લેવા જવું છે ને, બીજું થોડું કામે છે તો એ માટો જો વાત કરતી હતી જો કેરી પૂરી થઈ ગઈ તો 1-2 દિવસમાં આપણે લઈ આવશું કેરીનો દાબો નાખી દઈશું એમ. અત્યારે આ ગોટલીને ધીમા તાપે શેકું છું, અડધી કલાક જેવો ટાઈમ તો વયો જ જશે. એની સરસ સ્મેલ આવે નહીં, ના મુખવાસ ખાવાની મજા આવે છે. બરોબર. ચાલો એ બની જાય ને ત્યાં સુધી હું માર્કેટમાં બીજી કેરી લેતો આવું. અહીંયા પ્લેટફોર્મ ઉપર બેસી ગઈ છું. ઘણા લોકો કોમેન્ટ કરશે કે પ્લેટફોર્મ ઉપર ન બેહાય, પણ મને છે ને તકલીફ છે ને, પગ દુખે છે એટલે હું બેસી ગઈ છું. મને ખબર છે ન બેહાય, પણ હવે ઊભું રહેવાની શક્તિ નથી શરીરમાં. બરોબર છે. ચાલો તો આવજો. તો અહીંયા છે ને આપણો મસ્ત મજાનો મુખવાસ બની ગયો છે, એકદમ મસ્ત. જો કલર ચેન્જ થઈ ગયો છે ને ઉપરથી આપણે મીઠું અને સંચર પાવડર નાખ્યું છે. ગરમ છે ને એટલે આપણે થોડુંક ઠંડુ થવા માટે મૂક્યો છે. શેકાય છે ને એટલે એનો કલર એકદમ મસ્ત થઈ જાય. અત્યારે તમને એટલો બધો કલર નહીં દેખાતો હોય, અંજવાડામાં વધારે કલર ચેન્જ દેખાશે. મસ્ત બની ગયો છે. હવે ઠંડો થાય ને પછી આપણે એને કાચની બોટલમાં ભરી લેશું એટલે હવે આપણે આખું વર્ષ ખાસું ગોટલીનો મુખવાસ. અહીંયા જો આપણે છે ને મસ્ત મજાની કઢીનો વઘાર કરી નાખ્યો છે ને કઢી છે ને એ ઉકળે છે અત્યારે, અને એક બાજુ ખીચડી બને છે. કઢી ખીચડીનો પ્રોગ્રામ છે આજે. અને દિત્યાબેન આવી ગયા છે ટ્યુશનમાંથી. દિત્યા આવીને ભૂખ લાગી હતી દિત્યાબેનને, તો જો આપણે ઘરે ભૂંગરા તળી દીધા હતા તો દિત્યાબેન અત્યારે ભૂંગરાનો નાસ્તો કરે છે. પછી લેસન કરવાનું છે, બરાબર ને? નાસ્તો કરી લે. તો આપણે છે ને મુખવાસની આખી બોટલ ભરાઈ ગઈ છે, મસ્ત કાચની બોટલ ભરી લીધી છે. હવે આપણે ચાલશે મુખવાસ લાંબો ટાઈમ સુધી. ચાલો આપણે છે ને માર્કેટમાંથી કેરીના 2 બોક્સ તો લઈ આવ્યા છે. હવે છે ને કેરી તો સારી દેખાય છે. જો હવે જોવાનું એ છે કે પાકતા કેવી રહી. બાકી બહુ મોટી મોટી છે ને, મસ્ત લાગે છે. શું કેવું તારું નિવાન? મસ્ત છે કે મસ્ત દેખાય છે ને આ એક મોટી લાગે, આ આખી મોટી. બરોબર છે, બધી સારી જ છે. અમે છે ને કીધું તો ખરું કે એને કે 10 કિલો હશે. આપણે ચેક કરી લઈએ. મને કે શોખ નથી જતો, પણ અમે ચેક કરી લઈએ સાચું છે કે નહીં. બરોબર. જો અહીંયા આપણે વજન કાંટો મૂક્યો છે
તો મારે થોડીક વાર મોબાઈલ બંધ કરીને મૂકવું પડશે બે હાથથી યુઝ કરવા માટે. નહીં છે તો ખરી જ પૂરેપૂરી. જો અત્યારે આમાં છે ને આમ દેખાય છે કેમ કે ઓખું સરખું મુકાણું નથી, બાકી છે પૂરેપૂરી. હમણાં 10 સુધી પહોંચી ગયો તો આ કેરી તો પૂરેપૂરી જ છે, પણ દેખાય પણ સારી છે. હવે જોઈએ પાયકા પછી બગડે નહીં તો સારું એમ. તો એટલા બધા વખાણ કર્યા ને કેરીઓના, તોય જો મારે એક કેરીનું તો નુકસાન થયું છે. એક કેરી છે ને જો અહીંથી ફાટેલ નીકળી, ફાટી પડી છે કાં પછી બહુ મોટી થઈ ગયા છે, પણ બહુ મોટી. 250 ગ્રામનું તો નુકસાન થયું ને ઉપર પણ આ જરાક દાગા જેવું છે. આનું કંઈક બનાવવું પડશે. અત્યારે છે ને હવે આપણે કેરીનો દાબો નાખવાનો સમય થઈ ગયો છે, અને કેરીનો દાબો નાખવા માટે આપણે સમય પણ જોઈએ, શુભ મુહૂર્ત પણ જોઈએ, અહીંયા તૈયાર પણ થાય છે. હા, દાબો નાખીએ ને તો આમ મસ્ત માઇન્ડ ફ્રેશ હોવું જોઈએ, કપડા નવા પહેરેલા હોવા જોઈએ, અને આમ શુભ મુહૂર્ત હોવું જોઈએ, અને કેરીને સારું લાગવું જોઈએ, અને કેરીને મેચિંગ કપડાં પહેરવા પડે તો જ કેરી પાકે. બરોબર છે. અત્યારે કેરી મેચિંગ કપડાં મેં પહેર્યા, તમે નથી પહેર્યા. મારે પાકલ ઓલી છે આમ થોડી પાકેલ નહીં, આવો એનો કલર જ ન હોય કેરીમાં. અમુક કેરીમાં ખબર છે આમ ઓલું પિંક કલર ન થાય. હા, અમુક કેરી એવી છે, અમુક થઈ ગઈ તો. મમ્મી ને દીદી અત્યારે સત્સંગમાં ગયા છે, એ આવે ને પેલા આપણે દાબો નાખી લઈએ. ચાલો ફટાફટ બોક્સ ઉપર લઈ આવીએ. ઘણા એ માણસો છે ને આપણે કબાટ દેખાડ્યો ને ત્યારે પૂછતા હતા કે આની લિંક કેટલાનો લીધો. તો આની કિંમત છે ને કંઈક 4000 જેટલો છે, અને ડિસ્કાઉન્ટમાં તમને 3500 થી લઈને 4000 ની અંદર મળી શકશે. અને એ આપણે વિડીયોમાં પણ ટેગ કરેલ છે, અને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલ છે. કબાટ અમારે લીધો છે પણ હજી યુઝ નથી કરતા અમે, કેમ કે ઓલરેડી દિત્યાનો એક કબાટ નીચે છે. ચાલો જોતો છે ને આપણે કેરીના બોક્સ લઈ આવ્યા છે. ચાલો દેખાડું તમને એક વસ્તુ. ઉપર તો કેરીનું બોક્સ નથી લાગતું. જો આ બોક્સમાં છે ને ખાસ વસ્તુ છે. ઓહ, થાકી ગયા લાગે. કેરી આપણે અત્યારે દાબો નાખવા મૂકી દઈએ, અને આ બોક્સ છે ને એ તમને કાલે ખોલીને દેખાડશું. જોવાનો વિડીયો ભૂલતા નહીં, બહુ મસ્ત વસ્તુ છે. અમે નથી જોઈ, હજી ખોલીને મેં નથી જોઈ કે એની અંદર શું છે. શું છે તો મને ખબર છે, પણ મેં જોઈ નથી, પણ લાગે મસ્ત. મને તો ખબર જ નથી કે એમાં શું છે. એ જ કાલે ખબર પડશે બધાને સાથે. તો આજ વખતે છે ને નરેશ દાબો નાખે છે, બાકી દર વખતે અત્યાર સુધી મેં જ દાબો નાખ્યો તો. હવે નરેશ દાબો નાખે છે, એટલે હવે કેરી કેવી પાકે, કેટલી બગડે એ બધું હવે નરેશ ઉપર, આપણે કાંઈ નહીં. અને આ કેરી છે ને બહુ મોટી મોટી કેરી છે. જો એક કેરી લગભગ 250 ગ્રામ ઉપરની તો હશે, મને એવું લાગે છે. આ ફળ છે ને બહુ મોટા મોટા છે. 2 બોક્સ છે ને, 2માં એવી મોટી મોટી કેરી છે. બે ઓછા એક ખાજો, બધા એક ખાતા નહીં, પણ 5 માણસો એક ખાવા તો તરત પૂરી થઈ જાય. બે ભાગ રાખો, બે માણસોને ખાવાની ઈચ્છા હોય ને તો જ મોરવાની કેરી. બે વચ્ચે એક. કેમ કે આખી સીઝનની કેરી પૂરી થઈ ગઈ ને, હવે છેલ્લા બોક્સ છે ને વેચાતા લીધા, એટલે નરેશ એમ કહે છે. બાકી છે ને અત્યાર સુધી જેટલી કેરી ખાધી લગભગ 5 મણ જેટલી કેરી અમે ખાઈ ગયા હશું, ને બધી ફ્રીમાં કેરી ખાધી છે. આ 2 બોક્સ લીધા ની પૈસા દઈને લીધા છે, એટલે આ છે ને કેરીને બહુ સાચવશે બધા. હવે ધ્યાન રાખવાનું. બાકી તો ઓલી જે કેરી હતી ને એ બધી ફ્રીમાં આવી હતી ને, એટલે જરીક જેવી ચાંદી દેખાતી હતી ને તો ઘા કરી દેતા હતા. આમાં જરીક એ બગડેલ હશે ને તો કાપી ત્યાંથી અને પછી ખાઈ જશે, કેમ કે પૈસા દીધા ને, એટલે પૈસાની વેલ્યુ હોય. મફતમાં મળે ને બધા ફેંકી દે. બરોબર છે, એવું છે આમાં. ચાલો ફટાફટ દાબો નાખી દઈએ. આપણે છે કે કેરી બધી પકવી ને આમ પેક કરી દીધું, પછી મને યાદ આવ્યું કે ડુંગળી નાખતા ભૂલાય જ ગયું. એ તમારું જો કામ મારું હોય તો પરફેક્ટ કામ હોય. નરેશ આખો દાબો પેક કરી દીધો ને પછી યાદ આવ્યું કે ડુંગળી નાખવાની તો બાકી રહી ગઈ. ડુંગળી નહીં નાખીએ તો હાલ છે આમાં. ના હવે નાખી દો ને, એ લઈ આવ્યા છીએ તો સરસ પાકી જાય. હા, ડુંગળી વધારાની છે, બાકી ન નાખે તો ખવાઈ જાય. હવે આ ખાવી નથી આપણે ડુંગળી. ખવાય એમ કઈ વાત ખવાય, વાંધો નહીં, પણ નથી ખાવી આપણે. આમાં જ પકવવા માટે જ રાખી હતી સ્પેશિયલ આટલી ડુંગળી. તો આવતા વર્ષે હવે આ પાકેલ કેરી છે ને એના બોક્સમાં ભરી નીચે લઈ જાય. હવે આ ખોલતા નહીં કોઈ 4-5 દી સુધી. હો દિત્યાબેન? હા પણ મમ્મી આ લાઈટ કેમને ચાલુ કરી? અમે ચાલુ કરી. કેમ? અમે આવ્યા હતા લાઈટું જોવા. નહીં, મારી લાઈટ મારા નામ પર કાં ચાલુ કરી? તારું નામ તો તારી જ ચાલુ કરવાની, અમારે નહીં ચાલુ કરવાની. જો અહીંયા છે ને મસ્ત દિત્યાબેનનું નામ લખેલું છે, એના દાદાએ દિત્યા માટે સ્પેશિયલ. ચાલો તો ઉપર છે ને આપણે મસ્ત કેરીનો દાબો નાખીને પાછા નીચે આવી ગયા છે. દિત્યાબેન એ સત્સંગમાંથી આવી ગયા છે ઘરે, અને અત્યારે જો પાછા કપડાં નવા પહેર્યા હતા ને ચેન્જ કરી લે, કેમ કે વિડીયોનું એક કામ હતું ને એટલે આપણે કપડાં બદલાવ્યા હતા. અત્યારે આપણે 1 કલાકથી કામ કરતા હતા, ફાઇનલી કામ થઈ ગયું છે. અને હવે જો એડિટિંગનું ને એવું બધું કામ છે, તો આપણે છે ને વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.